બનાસકાંઠાના ચંડીસર વિસ્તારમાં ગૌરક્ષકોની આડમાં ચાલતી ખંડણીની પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. વાયરલ થયેલા વિડીયોના આધારે ગઢ પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પોતાને ગૌરક્ષક તરીકે ઓળખાવી પશુઓ લઈ જતા વાહનોને રોકી હપ્તાની માંગણી કરતા હતા. ટ્રક ચાલક અને માલિકની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ વાહનોને ચંડીસર વિસ્તારમાંથી પસાર થવા માટે પૈસાની માંગણી કરતા હતા. ગત 3 એપ્રિલ 2025ના રોજનો આ વિડીયો વાયરલ થયા બાદ ગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે ટ્રક ચાલકની ફરિયાદના આધારે આરોપીઓ સામે ખંડણી, મારામારી, અપશબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગઢ પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ગૌરક્ષાની આડમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. સમગ્ર મામલે ગઢના પીઆઈએ જણાવ્યું હતું કે ગત 3 એપ્રિલ 2025નો વિડીયો વાયરલ થતાં તેના અનુસંધાને તપાસ કરતા જણાઈ આવેલ કે ચંડીસરના કેટલાક ઈસમો અહીંયાથી બકરા ભરેલી ટ્રકો પસાર થતી હોય અને ખોટી રીતે હેરાન કરતા હોય તેવું જણાઈ આવેલ. જે બાબતે ટ્રક માલિક અને ચાલકોને બોલાવી પૂછતાછ કરતા હકીકતમાં એવું કહ્યું હતું કે આ ઈસમો કે જે હતા તે ચંડીસરના છે કે જે લોકો પોતાની જાતને ગૌરક્ષક કહેવડાવી જેટલા વિકલ્પ પશુઓને લઈ જતા હોય તેમને ઊભા રાખી પોતાનો હપ્તો બાંધવા કે અહીંયાથી ચંડીસર પાસ કરવું હોય તો અમને હપ્તો આપવો પડશે જેવી હકીકત ડ્રાઈવર અને ટ્રક માલિક દ્વારા જણાઈ આવેલ કે જેના અનુસંધાને ડ્રાઈવરની ફરિયાદ લીધી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.